સતનામ પ્રવક્ષ્યામિ શૃણુસ્વ કમલાનને યસ્ય પ્રસાદ માત્રેણ દુર્ગા પ્રીતા ભવેત સતી। આજ રોજ 17 ફેબ્રુઆરી એટલે કે ભૌમવતી અમાવસનો દિવસ। આજની અમાવસનો દિવસે ભૌમવતી અમાસ કેમ કહેવામાં આવે છે? તો સંસ્કૃતની અંદર ભૌમ એટલે કે મંગળવારે આવતી અમાસને ભૌમવતી અમાવસ કહેવામાં આવે છે। ઘણા બધા સમય બાદ આજે આ પવિત્ર ભૌમવતી અમાવસનો દિવસ આવેલો છે। ભૌમવતી અમાવસના દિવસે પિતૃ દેવતા માટે જે પણ વિધિ કરવામાં આવે તો તે સાક્ષાત પિતૃને પહોંચે છે અને આપણા પિતૃ તૃપ્ત થઈને આપણને આશીર્વાદ આપે છે। સાથે સાથે આજના દિવસે રાત્રિના કાલે જે પણ દુર્ગા અષ્ટોત્તર શતસ્તોત્ર છે એનું લેખન કરી અને ત્યારબાદ જો એને વાંચવામાં આવે, તેના 11, 21 અને 31 પાઠ કરવામાં આવે તો માં દુર્ગા તેમને મનોવાંછિત ફળ આપવાવાળા બને છે। સાથે સાથે શાસ્ત્રોમાં પણ એનું વર્ણન છે। ભૌમાવસ્યા નિશામગ્રે ચંદ્રે સદવિશાંગદે વિલિખ્ય પ્રપઠે સ્તોત્ર સ્વભવે સંપદા પદ। આવી રીતનું શાસ્ત્રમાં પણ એનું વર્ણન છે। તો માટે આજે રાત્રે જેમને પણ માં દુર્ગાની પ્રસન્નતા મેળવવી હોય તેમને દુર્ગા સ્તોત્ર શતસ્તોત્ર છે એનો પાઠ અવશ્ય કરવો જોઈએ। જય મા દુર્ગા।